જે પણ સ્થિતિ થાય, એક મંત્રી હતો રાજાનો, અને એમાં બરાબર રાજાનો 15 વર્ષનો એક દીકરો ગુજરી ગયો, અને મંત્રીના મોઢામાંથી નીકળ્યું, ભગવાનની મોટી કૃપા થઈ. રાજાનો દીકરો મરી ગયો અને મંત્રી બોલે ભગવાનની મોટી કૃપા થઈ. રાજાને ગમ્યું નહીં, પણ રાજાને મંત્રી બહુ પ્રિય હતો એટલે શાંત રહ્યા. થોડા દિવસ થયા અને રાજમાં બરાબર રાજાના પત્ની રાણીનું મૃત્યુ થયું, એટલે મંત્રી બોલ્યો ભગવાનની મોટી કૃપા થઈ. રાણી મરી ગઈ, મોટી કૃપા થઈ. રાજાને ગમ્યું નહીં, કાંઈ શાંત રહ્યા. એમાં બરાબર દિવસો જતા રહ્યા, અને એમાં બરાબર રાજાએ એક નવી તલવાર લીધી. એટલે તલવારની ધાર આમ બરાબર આમ જોતા હતા, એમાં બરાબર તલવારની ધાર બરાબર બહુ ચટકીલી હતી. એમાં રાજાની આંગળી કપાઈ ગઈ. તો બાજુમાં ઉભેલો મંત્રી બોલ્યો ભગવાનની બહુ મોટી કૃપાથી આંગળી કપાઈ ગઈ. રાજાને ગમ્યું ને એટલે તરત જ હુકમ કર્યો, ચાલ્યો જા મારા રાજમાંથી, નહીં તો હમણાં તને મૃત્યુદંડ દઈશ. તું મને બહુ વાલો છો એટલા માટે તને રાજમાંથી કાઢી મૂકું છું. રાજની એક પણ વસ્તુ લીધા વગર, બીજું કાંઈ જ બોલ્યા વગર જ્યારે એને કાઢે છે ત્યારે એટલું બોલ્યો ભગવાનની બહુ મોટી કૃપા, તમે મને કાઢી મૂકો છો. ભગવાનની બહુ મોટી કૃપા છે, તમે મને રાજમાંથી કાઢી મૂકો છો. નીકળી જાય છે. પણ આ સંસારમાં કહેવાય છે કે જેની હારે પરમાત્મા હોય એનો વાળ વાકો કોણ કરી શકે? દુનિયા ઉથલની પાથલ થઈ જાય, પણ જેના પર ભગવાનની કૃપા હોય એનું તમે બગાડી ન શકો. જેને પ્રભુની કૃપા હોય. અને આ સંસારમાં મેં કહ્યું છે તમને કે તમારા જીવનમાં જે સ્થિતિ આવે ને એ સ્થિતિ સારી છે, આવું સ્વીકાર કરજો. પ્રભુની બહુ મોટી કૃપા છે, આવું સમજજો. કારણ જે પણ થઈ રહ્યું છે એમાં પ્રભુ તમારું સારું જ કરતા હશે. જે થઈ રહ્યું છે, કોઈ સાથે સંબંધ જોડાઈ જાય તોય ભગવાનની કૃપા સમજવી. ક્યારેક આપણો કોઈ વાંક વગર કોઈ હારેનો સંબંધ તૂટી જાય તોય પરમાત્માની કૃપા સમજવી. કારણ જો જોડાયેલા રહેતા હોત તો કદાચ તમારે વધારે નુકસાન જવાનું હતું. એટલા માટે પરમાત્માએ તમને ત્યાંથી તોડી નાખ્યા છે. આ યાદ રાખજો. સમય વ્યતીત થયો. રાજા બરાબર પોતાના બીજા સૈનિકોને સાથે લઈ અને જંગલમાં શિકાર માટે જાય છે. એમાં બરાબર એક શિકારની પાછળ રાજાનો તેજ ઘોડો દોડતો હતો. બાકીની સેના પાછળ રહી ગઈ. અને એમાં બરાબર ડાકુઓનો એક સંઘ ન્યા રહેતો હતો. એમાં એની ઘરે યજ્ઞ હતો, અને ન્યા પુરોહિતોએ કીધું કે એક માણસની બલિ ચડાવવી પડશે. રાજાને ડાકુ પકડીને લઈ આવ્યા. એટલે પુરોહિતે પ્રશ્ન કર્યો કે ભાઈ તારો દીકરો છે? તો કે મારો દીકરો મરી ગયો છે. એટલે પુરોહિતે કીધું આ તો જળેલા હૃદયનો માણસ છે, આનું હૃદય બળેલું છે, દીકરો મરી ગયો એટલે દુઃખી થયેલો હોય. બીજું પૂછ્યું તારા પત્ની છે? તો કે મારા પત્ની મરી ગયા છે, કે આ તો અડધું અંગ મરી ગયેલું છે, પણ કદાચ આ મરવાના વાટે ખોટું બોલતો હોય. એમાં એક પુરોહિતની નજર ગઈ, આંગળી કપાઈ ગયેલી હતી. એટલે પુરોહિતે કીધું કે ભાઈ આની બલિ નહીં ચડાવાય. કેમ? તો કહે છે એની આંગળી કપાઈ ગયેલી છે અને અંગ ભંગ થયું હોય એવો માણસ બલિમાં ન ચાલે. અને જવા દો. રાજા ઘરે આવ્યો. ઘરે આવીને પહેલા વેલા એને અન્ન અને જળનો ત્યાગ કર્યો. જ્યાં સુધી મારો મંત્રી મને ન મળી જાય ત્યાં સુધી હું અન્નજળ મોઢામાં નહીં મૂકું. હવે અન્નજળ મોઢામાં ન મૂક્યું. મંત્રીને બોલાવે છે. મંત્રી આવે છે. મંત્રીને કીધું મારો દીકરો મરી ગયો. તું બોલ્યો મારા પત્ની મરી ગયા. તું બોલ્યો ભગવાનની મોટી કૃપા. મારી આંગળી કપાઈ ગઈ. તું ભગવાનની કૃપા બોલ્યો. સારું થયું. તારા હિસાબે બરાબર ભગવાનની કૃપા. જો મારી આંગળી કપાયેલી ન હોત તો આજ મારું ગળું કપાઈ ગયું હોત. પણ આ બધી વાત તો બરાબર, પણ તને મેં રાજમાંથી કાઢી મૂક્યો તોય તું એમ બોલ્યો કે ભગવાનની મોટી કૃપા તમે મને કાઢી મૂકો છો. એમાં તારો શું ભાવ હતો? તો કે તો કહે છે મહારાજ તમને તો ખબર છે કે તમારો જે ઘોડો છે એ જેટલો તેજ છે એટલો જ મારો ઘોડો તેજ છે. જો તમે જંગલમાં શિકાર કરવા ગયા ત્યારે મને હારે જ લઈ ગયા હોત, અને હારે લઈ ગયા અને તેથી તમારી આંગળી કપાઈ ગયેલી હતી, પણ મારું તો એકે અંગ કપાયેલું નહોતું, તો મને તો ગળું કાપી જ નાખત. આ તો તમે મને કાઢી મૂકો એટલે હું બચી ગયો. ભગવાનની કૃપા છે. આ બધી ભગવાનની કૃપા છે વાલા. તો જેની હારે ભગવાન હોય એનું વાળે વાકો ન થાય. તમને ભરોસો હોવો જોઈએ ભગવાનમાં. અને પરમાત્મા જેને ભરોસા સાથે પરમાત્માને જેને ભજ્યા છે એને પ્રભુએ કામ સિદ્ધ કર્યા છે. વૃંદાવનમાં એક મહાત્માજી હતા. સાધુ હતા, પણ એ સાધુને
મંડળીમાં બેઠા હોય છતાં એ સાધુને કોઈ સાધુ કઈ ન બોલાવે, જજ સાહેબ કઈ બોલાવે. સંતોની મંડળી આમ ભરી હોય, એની સભા ભરાણી હોય અને એ આવતા હોય તો બધા કે જો જજ સાહેબ આવ્યા છે, જજ સાહેબ આવ્યા છે. એક મહાત્માજી પ્રશ્ન કર્યો કે હે ભાઈ, આપણે એને જજ શું કામ કહીએ છીએ? એ પણ આપણી જેમ ભગવા કપડામાં સાધુ છે. આ વૃંદાવનની બનેલી સત્ય ઘટનાનો પ્રસંગ છે. આપણી જેમ સાધુ છે છતાં પણ આપણે એને શું કામ એને જજ કહીએ છીએ? અને ત્યારે એક મહાત્માજી એની વાત કરે છે. દક્ષિણ ભારતના શહેરની આ કથા છે. અને દક્ષિણ ભારતમાં એકવાર એક કેવટ હતો, સ્વભાવનો સરળ. એને કોઈ કાંઈ માણસ પૂછે ને કે હે ભાઈ, તારે કામ ધંધાનું કેવું ચાલે છે? એની સ્થિતિ જોઈને કોઈ પૂછે કે તારો કામ ધંધાનું કેવું ચાલે છે, એટલે જવાબ આપે રઘુનાથજી જાણે. કોઈ પૂછે તારા દીકરાના સગપણનું કઈ વ્યવહારનું કઈ જોવાનું, રઘુનાથજી જાણે. નામ હતું ભોલો.